નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જોયું હતું યુનિટ 2નું રેડ. હવે આપણે આજે જોશું યુનિટ 3નું રેડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, એટલે કે વન સંવર્ધન પ્રતિ મહિલાઓ. તમે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર તમે ચિપકો મુવમેન્ટ ભણી ગયા. ચિપકો મુવમેન્ટ મતલબ તમે 10મા ધોરણની અંદર ભણ્યા હતા, જે જંગલોને બચાવવા માટે જે ત્યાંના લોકો જંગલમાં રહેતા આદિવાસી પ્રજાતિઓ જે જંગલ બચાવવા માટે જે આંદોલન છેડે છે સરકાર વિરુદ્ધ, એવો જ અહીંયા પાઠ આપણને આપ્યો છે. ઉત્તર પ્રદેશમાં જે જંગલ છે એ જંગલોને બચાવવા માટે જે ત્યાંના લોકો સંઘર્ષ કરે છે ત્યાંની સરકાર વિરુદ્ધ. ત્યાંની જે સરકાર હતી એ સમય દરમિયાન એ જે જંગલ હતું એનું નિષેધન કરવા માંગતી હતી, મતલબ જંગલ પાડી માંગતી હતી. પણ ત્યાંના જે લોકો હતા, ખાસ કરીને ત્યાંની મહિલાઓ આગળ આવે છે અને ત્યાંના જંગલને બચાવવા માટે ઘણા બધા સંઘર્ષ કરે છે અને છેલ્લે તે જીતે છે અને એના જંગલને બચાવે છે. તો આપણને આ પાઠ આપ્યો છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, એટલે કે વન સંવર્ધન પ્રતિ મહિલાઓ. તો આ પાઠને આપણે બહુ ડીપમાં જઈ અને થોડુંક સમજીએ. રીડ 1 આપણું ચાલુ થાય છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, એટલે કે વન સંવર્ધન પ્રતિ મહિલાઓ. સિન્સ ટાઈમ બિગેન, એટલે કે જ્યારથી સમયની શરૂઆત થાય ત્યારની વાત કરી. ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ ઓફ ધ હિમાલયસ હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ. જો શું કીધું, બહુ મોટા મોટા પાન હોય, આપણે ઘણા બધા જંગલોમાં જોતા હોય એવા અમુક પ્રકારની વનસ્પતિઓ ઉગતી હોય, ઘણા એવા વૃક્ષો હોય કે જેના પાન જે છે એ ખૂબ જ મોટા હોય. ફોરેસ્ટ ઓફ ધ હિમાલયસ, ક્યાંની વાત કરી? હિમાલયના એ જંગલોની વાત કરી આપણને પાઠની અંદર. હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ, એટલે કે બહુ અગત્યનું, ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. ક્યાંના લોકોની વાત કરી આપણને? છે ઉત્તર પ્રદેશમાં જે લોકો વસે છે એ લોકોની આપણને પાઠમાં વાત કરી છે. એનો જે અગત્યનો જે રોલ કહેવાય છે એ આપણને વાત કરી. ઇનફેક્ટ કે જો હકીકતમાં કે જો આપણે બધા લોકો જોઈએ તો The forests are the foundation of the whole economy of the hill villages. જે આખું જંગલનું જે આખું ફાઉન્ડેશન, એટલે કે એનો જે પાયો છે, જંગલનો જે પાયો તે ઓફ ધ હોલ ઇકોનોમી, એટલે કે આખું જે અર્થતંત્ર છે તે ઓફ ધ હિલ વિલેજીસ, કે એનું ગામડાઓ જે આવેલા છે એની સાથે સાથે હિલ ટેકરીવાળો જે વિસ્તાર છે એની અંદર જે ગામડાઓ આવેલા છે તેનું આખું એની ઉપર આખું અર્થતંત્ર ટકેલું છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, લીલા લીલા પાંદડાઓ અને ત્યાં ઉગેલું એની ઉપર ઘાસ જમીન ઉપર. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ પણ આપણને આપ્યું જોઈએ. પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ હુઝ ડંગ ઇઝ યુઝડ એઝ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ્સ. જો શું કીધું? પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ, એટલે કે જે પ્રાણીઓને જે ચારો ખવડાવવામાં આવતો હોય, લીલું ઘાસ જે ખવડાવવામાં આવતું હોય તેની વાત કરી. હોઝ dung is used as fertilizer for the croplands, એટલે કે જે પાકની જે કાપણી કરવામાં આવતી હોય, જે છાણ ઉગાડવામાં આવતું હોય છે તે એની જે આખી પ્રક્રિયા થતી હોય તે. Dry twigs and branches are the only source of domestic cooking fuel. અને સાથે સાથે શું કીધું? ડ્રાય ટ્વિગ્સ, એટલે કે ઝાડની જે ડાળીઓ છે તે સૂકી જાય, જ્યારે સુકાઈ જાય છે વૃક્ષની ડાળીઓ ત્યારે આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ, ત્યારે એનો ઉપયોગ કેમાં કરવામાં આવે છે? તો કે માત્ર ને માત્ર ઘરની રસોઈ બનાવવા માટે. તો ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાયસ ઓફ ફ્રૂટ્સ, એડિબલ નટ્સ, ફાઇબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝમ્પશન. જો શું કીધું? આ જે આખું જંગલ છે એ આપણને શું શું વસ્તુ આપણને આપે છે કીધું? આપણને જો ફ્રૂટ્સ, ફળો આપે છે, એડિબલ નટ્સ, જે ખાદ્ય જરૂરી જે કાંઈ તેલ જેમાંથી મળતા હોય અખરોટમાંથી ને એમાંથી, એ બધી વસ્તુઓ પણ એમાંથી મળે છે. ફાઇબર્સ, જુદા જુદા કૃત્રિમ રેસાઓ, એન્ડ હર્બ્સ, એટલે કે જુદા જુદા પ્રકારની દેશી દવાઓ, દેશી ઓસડિયા જેને કહેવાય, ફોર લોકલ કન્ઝમ્પશન. ટૂંકમાં ત્યાંના લોકો, સ્થાનિક લોકો એનો ઉપયોગ કરતા હોય એ બધાને આ જંગલોમાંથી પૂરતા પ્રમાણમાં મળી રહેતું હોય છે. અહીંયા પહેલો પેરેગ્રાફ પૂરો થાય છે. બીજો પેરેગ્રાફ આપણે જોઈએ મિત્રો. ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેનફોલ. જો શું કીધું? ફોરેસ્ટ, આખું જે જંગલ છે બ્રેક, આખું ભાંગી પડે છે. કેવી રીતે? ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેનફોલ, જે વરસાદની ઋતુમાં, ચોમાસાની ઋતુમાં જ્યારે વરસાદ પડે છે તો એના પાણીના ફ્લોને લીધે શું થાય છે? આખું જંગલ ધોવાઈ જાય છે, બ્રેક થઈ જાય છે. That laces the slopes of this mountain
રેન્જ એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન. અને આ જે આખો હોય છે ઢોળાવવાળો જે ભાગ હોય છે તે કેવો થઈ જાય છે? એકદમ સાવ એટલે સાવ ધોવાઈ જાય છે. ક્યારે? જ્યારે આપણે ચોમાસાની સિઝન પૂરું થાય અને ત્યાંના લોકો જ્યારે જોવે છે આખું જંગલ, બરાબર છે, ત્યારે જે આખો જે આ ઢોળાવવાળો જે જંગલ હોય છે કેવું થઈ ગયું હોય છે? સાવ ધોવાઈ ગયેલું હોય છે. ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ્સ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ. આ વસ્તુ જે ઝરણું જે કહેવાય, ફ્લોઈંગ સ્ટ્રીમ્સ, વિચ આર વિટલ ફોર ધ માઉન્ટેન પીપલ એન્ડ ધેર એનિમલ્સ ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ. અને શું કીધું? જે અગત્યનું જે કહેવાય એનું જે આખું જે ઝરણું જે છે માઉન્ટેન પીપલ, ત્યાં જે લોકો વસે છે એ બધા લોકો, એન્ડ ધેર એનિમલ્સ, અને ત્યાં જે વસતા પ્રાણીઓ છે તે બધા, ડ્યુરિંગ ધ હોટ સમર મંથ. કયા સમય દરમિયાન? તો કે ભાઈ જે ઉનાળાની ઋતુ આવે તે સમય દરમિયાન. ફોર મેની યર્સ, ઘણા બધા વર્ષો પછીની વાત કરીએ. હાવેવર લાર્જ એરિયાઝ ઓફ ધીઝ રીચ ફોરેસ્ટ રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોયડ. ઘણા બધા વર્ષોની વાત કરી. લાર્જ એરિયાઝ, મોટો બધો વિસ્તાર, રીચ ફોરેસ્ટ રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોયડ. શું કરવામાં આવે છે? એનું નિષેધન કરવામાં આવે છે, કાપી નાખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ પણ આપ્યું આપણને. ધ ફોરેસ્ટ ઓફ ટેહરી ગઢવાલ વેર exploited to supply timber for the expanding railway network in the plains. જો શું કીધું? આપણને ઉદાહરણ આપ્યું ક્યાંની? ટેહરી ગઢવાલ, એક જગ્યાની ત્યાંની વાત છે. વેર એક્સપ્લોઇટેડ, એનો ઉપયોગ કર્યો, ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ, જે ટિમ્બર વૃક્ષ જે આવે છે, તમે ધોરણ 10ની અંદર સામાજિક જ્ઞાનમાં તમે ભણી ગયા છો ટિમ્બરનું, બરાબર છે, વૃક્ષ વિશેની વાત કરી છે. એ જે ઇમારતી જે લાકડું આવે છે એ વૃક્ષની વાત કરી. ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક, શેના માટે ઉપયોગ કરે છે? જે રેલવેના જે પાટા નાખવામાં આવે છે તો એ પાટાને પહોળા રાખવા માટે તેનો ઉપયોગ કર્યો. ઇન ધ પ્લેન્સ, ક્યાં? તો કે શેના માટે? તો એની જે જમીન જે હતી, જે ઢોળાવવાળો જે વિસ્તાર હતો, તો એ ઢોળાવવાળા વિસ્તારને સમતળ એટલે કે એક સરખી બનાવવા માટે. શું કામ? તો કે ભાઈ ત્યાંનો જે રેલવે ટ્રેક બનાવવો હતો તો એના ઉપર વ્યવસ્થિત ટ્રેન પસાર થઈ શકે, તો એના માટે સમતળ જમીન કરવા માટે આ ટિમ્બરના લાકડાનો ઉપયોગ કર્યો. યુરોપિયન ઇન મસૂરી જગ્યાની વાત છે. વોન્ટેડ કલ્ટિવેશન એટલે કે વાવણી કરે છે ત્યાં ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ, લાઈક કેવા નવા નવા વૃક્ષો ઉગાડે છે, કેવી વાવણી કરે છે જો કીધું આપણને. લાઈક પોટેટોસ એટલે કે બટેટાઓ ઉગાડે છે. લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ. મોટા ભાગનું જે આવું વૃક્ષ, આવું જે જંગલ હોય એ વૃક્ષની અંદર શું કરવામાં આવે છે? નજીકના વિસ્તારોમાં ત્યાંના જે લોકો હતા ત્યાં નવા આવા બધી વાવણી કરે છે. ધેર વોઝ ક્લિયરલી અ કોન્ટ્રેડિક્શન બિટવીન ધ વિલેજ પીપલ્સ બેઝિક નીડ્સ એન્ડ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની. જો શું કીધું? બે જે ક્લિયરલી કીધું, કોન્ટ્રેડિક્શન, પ્રત્યક્ષ વિરોધીઓ થઈ ગયા બંને. કોણ? તો કે ત્યાંની સરકાર અને ત્યાં વસતા લોકો બંને. શું કામ? બિટવીન ધ વિલેજ પીપલ, જો આપણને કીધું બેઝિક નીડ એટલે કે ત્યાંના જે લોકો વસતા હતા એ લોકોની જે પાયાની જરૂરિયાત હતી તે, એન્ડ અને ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેટ, અને રાજ્યની જે જરૂરિયાત હતી શેની? તો કે પૈસા કમાવાની. આ બે વચ્ચે શું થઈ ગયું? એકબીજાના પ્રત્યક્ષ વિરોધીઓ થઈ ગયા. ઇન 1930 એટલે કે 1930માં ધ પીપલ ઓફ ટેહરી ગઢવાલ, જે ત્યાંના લોકો હતા ટેહરી ગઢવાલના, બિગેન અ નોન કોઓપરેશન એટલે કે કેવા થઈ ગયા? અસહકાર જેવા થઈ ગયા. મુવમેન્ટ કોલ સત્યાગ્રહ. શું કર્યું? એને અસહકારની ચળવળ ચાલુ કરી અને એને શું નામ આપવામાં આવ્યું? સત્યાગ્રહ. અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ ટુ ઓબ્ટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લોસ. જો શું કીધું? એ વિરોધીઓ થઈ ગયા, શાંતિપૂર્ણ, કોઈ વિરોધ એટલે કે કર્ફ્યુ ન લગાડ્યો, પણ શાંતિપૂર્ણ એ લોકો ત્યાંના જે હતા એણે વિરોધ દર્શાવ્યો. ઓપોઝિશન, કોના વિરોધમાં? જે ત્યાંની સરકાર હતી એના વિરોધમાં. ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો, જે કઠોર જે ત્યાંના લોકો, ત્યાંની સરકારે જે નિયમ બનાવ્યા, બરાબર છે, જંગલમાં આ જે લોકોએ જંગલ કાપવું હતું, નિષેધન કરવું હતું, તો એના વિરોધે એણે શાંતિપૂર્ણ વિરોધ ચાલુ કર્યો. ઇન ધેટ યર, એ વર્ષોમાં, અ લાર્જ નંબર ઓફ પીપલ, ઘણા બધી સંખ્યામાં લોકો, વેર કિલ્ડ ઇન ટિલરી બાય ધ આર્મ્ડ ફોર્સ ઓફ ધ કિંગડમ ઓફ ટેહરી ગઢવાલ. શું કીધું? ઘણી બધી સંખ્યામાં લોકો ત્યાંના જે હતા એ બધાય આર્ટિલરી
ધ આર્મ ફોર્સ ઓફ ધ કિંગડમ, જે સશસ્ત્ર દળ જે કહેવાય તેનું જે સરકારી, બરાબર છે, ટેહરી ગઢવાલનું, એના દ્વારા એને મારી નાખવામાં આવ્યા. વેન, જ્યારે તે ફોર્મ્ડ અ પ્રોટેસ્ટ મીટિંગ અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી. ક્યારે મારી નાખવામાં આવ્યા? જ્યારે આ બધા લોકોએ આ પોતાના જંગલને બચાવવા માટે એક સામાન્ય મિટિંગ બોલાવી, ઓફિશિયલ જે કહેવાય, આ વિરોધ, કે હવે આપણે શું કરવું જોઈએ, વિરોધ કરવો જોઈએ. તો એ માટે એ લોકો બધા જ્યારે મળ્યા, એકઠા થયા, એ સમય દરમિયાન એમાંથી ઘણા બધા લોકોને મારી નાખ્યા. લુક એટ ધ પિક્ચર. હવે આપણને જે ચિત્ર આપ્યું છે નીચે, એ ચિત્ર જોવાનું કીધું છે. જોવો મિત્ર ચિત્ર. વોટ ડુ યુ નોટિસ? તમે એ ચિત્રમાં શું નોટિસ કર્યું? ધેર આર સમ મેન. બહુવચન આપ્યું છે. થોડાક આપણને પુરુષોની વાત કરી છે. જો એમાં થોડાક પુરુષો છે, વુમેન સ્ત્રીઓ પણ છે, એન્ડ અને ચિલ્ડ્રન એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ. એમ્બ્રેસિંગ એટલે કે ભેટવું, બાથ ભેળવી. કોને બાથ ભેળે છે? ટ્રીઝ એટલે કે વૃક્ષોને. ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ. તમે ધોરણ 10ની અંદર સમાજ વિદ્યામાં આવો, તમે પાઠ પણ ભણી ગયા, તો આપણને અહીંયા ફરીથી રિપીટ કર્યું છે, યાદ અપાયું આપણને. એ બધા લોકો એટલે કે ત્યાંના પુરુષો, સ્ત્રીઓ અને બાળકો, એ બધા વૃક્ષોને ભેટી પડે છે. ધ ટુ મેન આર વિથ સોસ ઇન ધેર હેન્ડ્સ. સોસ એટલે કે કરવત જે કહેવાય, જે સુથારી કામ કરતા હોય, મિસ્ત્રી કામ કરતા હોય, એની પાસે લાકડું કાપવા માટેની કરવતો હોય. તમે જોઈ હશે ઘણા બધા વિદ્યાર્થીઓએ. તો શું કીધું? સોસ ઇન ધેર હેન્ડ્સ એટલે કે બે માણસો એવા હતા કે જેમના હાથમાં શું હતી? એ કરવત હતી. તે વોન્ટ ટુ કટ ડાઉન. તેઓ કાપવા માંગતા હતા. શું? ધ ટ્રીઝ, એ પેલા વૃક્ષો. બટ પણ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ. પણ ત્યાંના જે લોકો હતા તેમને રક્ષણ આપવા માંડ્યા, એમને બચાવવા માંડ્યા. એમની એટલે કે વૃક્ષોને. તે ડુ નોટ એલાઉ ધેમ. તેમણે એમને એલાઉ, મંજૂરી ન આપી, પરવાનગી ન આપી. ધેમ એટલે કે તેઓને એટલે કે જે વૃક્ષો કાપવા માટે જે માણસો આવ્યા હતા તે. ટુ ડુ એની હાર્મ ટુ ટ્રીઝ એઝ દે આર ઇમોશનલી એટેચ્ડ ટુ ધેમ. અને ભાવાત્મક રીતે એ બધા લોકો એટલે કે પુરુષો, સ્ત્રીઓ, બાળકો બધા જ વૃક્ષને ભેટી પડે છે ભાવાત્મક રીતે. ઇટ વોઝ ચિપકો મૂવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. અને શું હતું? એક પ્રકારની ચળવળ હતી, ચિપકો આંદોલન હતું. શેના માટે? જંગલને બચાવવા માટેનું એક આંદોલન હતું. ધ મૂવમેન્ટ સેવ્ડ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. જે ચળવળ હતી એ લીલાછમ જંગલને બચાવવા માટે અને આપણા પર્યાવરણને બચાવવા માટેની આખી હતી. ચાલો, આ પેરેગ્રાફ પણ પૂરો થયો. એના પછીનો આપણે પેરેગ્રાફ જોઈએ. આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ હેઝ ગ્રોન ધ પાસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો. કાઉન્સમાં લખ્યું જો ચિપકો એટલે શું? તો કે હગ એ ટ્રી. આજ સ્વતંત્ર બાદની જે વાત કરીએ, સત્યાગ્રહ જે ચળવળ હતી તે. મુવમેન્ટ ઇન વિચ વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ અરાઉન્ડ ટ્રીઝ ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બીઇંગ ફેલ્ડ. શું કરતા ત્યાંના લોકો? જંગલોને બચાવવા માટે વૃક્ષને ભેટી પડતા હતા. આનું જે આખું જે શરીર હતું એ શરીરને આખું ચિપકાવી દેતા હતા વૃક્ષની સાથે અને વૃક્ષને પડવાથી, કાપવાથી બચાવતા હતા. ધીસ ગ્રાસ રૂટ્સ સ્ટ્રગલ અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલય ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ. તો શું કીધું? આ જે આખી સ્ટ્રગલ હતી, આ ત્યાંના જે લોકો સંઘર્ષ કરતા હતા મિત્રો, એ કોમર્શિયલી જે હિમાલયના જે જંગલોની વાત કરી આપણને, જે કપાવાના હતા, તેની જે સરકારે જે નક્કી કર્યું, ફોર્સ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી. ઉત્તર પ્રદેશની સરકારને ફરીથી વિચારવાનું કીધું કે તમે તમારી જે સ્ટ્રેટેજી છે આખી, એ ફરીથી તમારી જે વ્યૂહરચના તમે જે બનાવી છે, તમારું જે આયોજન છે, તમારું જે પ્લાનિંગ છે, એ ફરીથી એમાં વિચારણા કરો કે ભાઈ તમારે આ ખરેખર જંગલોને કપાવવું છે, જંગલ પતાવી દેવું છે કે શું. કોમર્શિયલ ફિલિંગ ઇનફેક્ટ ઇઝ નાવ બેન્ડ અબવ અ હાઇટ ઓફ 1000 મીટર. સરકારને વિચારતા કરતી હતી આ લોકોએ, ત્યાંના જે લોકો વસતા હતા, પુરુષો, સ્ત્રીઓ, બાળકો, એ બધાએ વિચારવા માટેનું કીધું. અને પછી એવું નક્કી થયું કે જે વૃક્ષો જેમની હાઇટ 1000 મીટર કે ઉપરની છે, એટલે કે એવા ઢોળા ઉપર છે અને 1000 મીટરથી વધારાની ઊંચાઈ પર છે, એવા વૃક્ષોને કાપવા ઉપર શું કર્યું? ત્યાં બેન્ડ મૂક્યો, એટલે કે પ્રતિબંધ મૂકી દીધો. બટ પણ ધેર આર લાર્જ એરિયાસ ઓફ ડિગ્રેડ ફોરેસ્ટ. પણ ત્યાં બહુ મોટો એવો વિસ્તાર હતો. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રિઅફોરેસ્ટ ધેમ. બહુ એટલો મોટો વિસ્તાર હતો
કે જો કે જંગલને જો પાછું કાપી નાખશું, બરાબર છે, તો ત્યાંની સરકાર માટે ફરીથી ત્યાં જંગલ ઊભું કરવું મતલબ અસંભવ વસ્તુ હતી. મતલબ ફરીથી તેને જંગલ બનાવી શકાય તેમ ન હતું. એઝ અ રિઝલ્ટ, અને અંતે પરિણામ શું આવે છે? ધેર ઇઝ નાવ અ સર્વ સ્કેરસિટી ઓફ એનિમલ ફૂડર એન્ડ ડોમેસ્ટિક ફ્યુઅલ. જો શું કીધું? અછત થઈ ગઈ, આવું નક્કી થયું. અછત આવે છે શેના માટે? ઓફ એનિમલ ફૂડર, મતલબ કે પ્રાણીઓને જે ઘાસચારો મળવો જોઈએ એ પ્રાણીને ઘાસચારો મળવામાં અછત આવી ગઈ. એન્ડ ડોમેસ્ટિક ફ્યુલ, જે સ્વદેશી ઈંધણ મળતું હતું, મતલબ જે રસોઈ બનાવવા માટે જે બળતણનો ઉપયોગ થતો હતો એની પણ અછત સર્જાણી. એન્ડ અને એક્યુટ વોટર શોર્ટેજ, અને સાથે સાથે પાણીની પણ કટોકટી સર્જાઈ ગઈ. ધ વુમેન સફર ધ મોસ્ટ, એમાં સૌથી વધારે કોણ ભોગવતું હતું? ત્યાંની જે સ્ત્રીઓ હતી તે. ઇન મેની પાર્ટ્સ ઓફ હિલ્સ, જે ટેકરીનો મોટા ભાગનો જે ભાગ હતો તે. વુમેન નાવ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેલી રિક્વાયરમેન્ટ્સ ઓફ ફૂડર, ફ્યુલ એન્ડ વોટર. જો શું કીધું? ત્યાંની જે સ્ત્રીઓ હતી તેમને આખો દિવસ સુધી ભટકવું પડતું હતું આખા જંગલમાં. શેના માટે? રોજિંદી એને જે કાંઈ જરૂરિયાતો હોય એ જરૂરિયાત માટે. કેવી જરૂરિયાતો? ફોડર, પ્રાણીને જે ઘાસચારો આપવાનો હોય એ ઘાસચારા માટે. પછી ફ્યુલ, ઈંધણ માટે. એન્ડ વોટર, પાણી માટે આખો દિવસ ભટકવું પડતું હતું ત્યાંની સ્ત્રીઓને. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ, જે આ ચિપકો મુવમેન્ટ થઈ એમાંથી કંઈક પ્રેરણા લઈને તો વિલેજ વુમેન, જે ગામડાઓની જે સ્ત્રીઓ હતી ત્યાંના ગામની સ્ત્રીઓ, તે હેવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ. શું કરે છે? એ આખી વસ્તુ મેનેજ કરે છે. એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ, અને તેનું જે લોકલ જે જંગલ છે તેને બચાવવાના પ્રયત્ન એમ લાગી જાય છે. ટુ એન્શ્યોર ધેર રીજનરેશન, શેના માટે? એ આખી વસ્તુને પુનર્જીવિત કરવા માટે. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચાંદની પ્રસાદ ઓફ ટેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ. બે સ્ત્રીઓ છે ત્યાંની. કોણ છે? શ્રી સુંદર બહુગુણા અને સાથે ચાંદી પ્રસાદ. આ બેની લીડરશિપમાં, બંનેના નેતૃત્વ હેઠળ. ક્યાં? ગઢવાલ જિલ્લા, ટેહરી ગઢવાલની. ક્યાં? તો કે ઇન ઉત્તરાંચલ. ટ્રી લવર્સ, જે વૃક્ષ પ્રેમી હતા તે કેમ ફોરવર્ડ ટુ સેવ ડિઓર્ડર ફોરેસ્ટીસ. જંગલોને બચાવવા માટે જે વૃક્ષ પ્રેમીઓ હતા તે બધા આગળ આવે છે વૃક્ષોને બચાવવા માટે, એટલે કે દેવાદાર વૃક્ષોને. તે લાય ઓન ધ સ્લોપ્સ ઓફ ધ હિમાલયસ. ઇન ધીસ મુમેન્ટ, આ ચળવળની અંદર, ધ ટ્રી લવર્સ યુઝ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બિંગ કટ. આ ચળવળ દરમિયાન જે વૃક્ષ પ્રેમીઓ હતા તે બધા આગળ આવે છે અને વૃક્ષોને જે કપાતા બચાવવામાં પ્રયત્નો કરે છે. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ચિપકો મુવમેન્ટ. અને આ જે ચળવળ હતી એ કેવી રીતે આખી જાણીતી થઈ? ચિપકો મુવમેન્ટ તરીકે, એટલે કે ચિપકો આંદોલન તરીકે. ત્યાર પછીનો પેરેગ્રાફ આપણે જોઈએ. કન્વર્ઝેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. કન્વર્ઝેશન, સંરક્ષણ આપવું, એનું રક્ષણ કરવું. કેનું? તો કે જંગલનું. ઇઝ અવર મોરલ ડ્યુટી, એટલે કે જંગલનું રક્ષણ કરવું તે આપણી એક નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન નાવ રેડ્સ, આપણું જે બંધારણ છે તે વાંચાય છે. ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ thereby improve forest, lakes, rivers, environment along with wildlife and also to have compensation towards organism. જો શું કીધું? વનસ્પતિ. કેટલી બધી વ્યક્તિ કીધું આપણે કે બંધારણને જોઈ કે વાંચવામાં આવે એની અંદર કે ઘણી બધી વસ્તુ કીધી. પાયાની જે આપણી મૂળભૂત ફરજો જે કહેવાય તે કેવી વસ્તુ, કેવા સુધારા કરવાના? ફોરેસ્ટ, જંગલો, લેક, તળાવો, નદીઓ, રિવર્સ, એન્વાયરમેન્ટ, આપણી આસપાસનું જે વાતાવરણ છે તે, અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ, અને સાથે સાથે જે વન્યજીવ છે, જંગલી જાનવરો જે છે તે. એન્ડ અને ઓલ્સો ટુ હેવ કમ્પેન્સેશન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ, અને આ બધા પ્રત્યે કેવું શું રાખવાનું? દયા ભાવના રાખવાની. ઓર્ગેનિઝમ, વનસ્પતિ જીવન જે કાંઈ છે, નદીઓ, જંગલો, પર્વતો, પહાડો, એની અંદર વસતા પ્રાણીઓ, પક્ષીઓ, એ બધાનું પર આપણે દયા ભાવના હોવી જોઈએ. કાનગઢ, અ વિલેજ ઓફ 200 ફેમિલીઝ. કાનગઢ એક ગામની વાત કરી. કેટલા લોકો એમાં વસતા હતા? 200 ફેમિલીઓ, 200 કુટુંબ એમાં રહેતા હતા.
લાઈઝ એટ ધ હાઇટ ઓફ 2000 મીટર. કેટલી ઊંચાઈ પર રહેતા હતા? 2000 મીટરની ઊંચાઈ પર રહેતા હતા. ઇટ ઇઝ એન એક્સલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે વિચ લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ ડિગ્રેડેડ. જો શું કીધું? આ બેસ્ટમાં બેસ્ટ આપણને ઉદાહરણ આપ્યું ટેક્સ્ટ બુકની અંદર મિત્રો, કે શું છે ત્યારે જે લોકો, એક તો હતું નાનું ગામ, 200 લોકો એમાં રહેતા હતા ગામની અંદર, અને એ પણ 2000 મીટરની ઊંચાઈ ઉપર, અને કેવી રીતે પોતે આખું જંગલને નાશ થતું બચાવ્યું એ વર્ષો દરમિયાન, એ આપણને વાત કરી છે. ઇન ધેટ યર, એટલે કે એ વર્ષોમાં, હાવ એવર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ ટુ ફેલ ઇટ. અને એ સમય દરમિયાન ત્યાંની જે સરકાર હતી, સરકારે નક્કી કર્યું કે આ જે જંગલ છે, જંગલને આપણે પાડી નાખીએ, કાપી નાખીએ. તો વિલેજ વુમેન, ત્યાંની જે ગામડાની જે સ્ત્રીઓ હતી તે, હુ હેડ ટુ વોક લોંગ ડિસ્ટન્સ ફોર ફ્યુલ, ફોડર એન્ડ વોટર. અને પછી શું થાય છે? ત્યાંની જે સ્ત્રીઓ હતી એ લોકોને બહુ દૂર દૂર સુધી ચાલીને જવું પડતું. શેના માટે? ફ્યુલ માટે, એટલે કે ઈંધણ માટે, ફોડર પ્રાણીને ઘાસચારો આપવા માટે, અને વોટર પાણી માટે. વેર ડિટરમાઇન્ડ ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ. ક્યાં? એને દ્રઢ નિશ્ચય કરી લીધો કે છેલ્લામાં છેલ્લું જે વૃક્ષ હોય ત્યાં સુધી એ લોકોને ત્યાં જવું પડતું બધી વસ્તુઓ માટે. ધ મેન ઓફ કાનગઢ, જે પુરુષો હતા કાનગઢના, તે ધો વેર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ. અને જે કાનગઢના જે પુરુષો હતા એમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, જે જંગલ ખાતું હતું, જે સરકાર હતી, એમને વૃક્ષો કાપવા માટે એમને કામ આપે છે, ઓફર માટેની એવો જે પ્રસ્તાવ મૂકે છે એવો. એઝ અ રિઝલ્ટ, અને અંતે શું પરિણામ આવે છે? ધેર વોઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વુમેન. અને પછી શું થાય છે? ત્યાંને જે ગામના, જે કાનગઢ ગામના જે પુરુષો અને સ્ત્રીઓ છે એ બંને વચ્ચે ત્યાં ઘર્ષણ ઉદ્ભવે છે, બે વચ્ચે ઝઘડો થઈ જાય છે. આફ્ટર 4 months, 4 મહિના પછીની વાત કરી મિત્રો, ઓફ રેઝિસ્ટન્ટ ધ વુમેન, જે સ્ત્રીઓએ જે વિરોધ કર્યો એ વિરોધ પછી સક્સેસ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ. 4 મહિના સુધી આવું બધું ચાલ્યું, આવો સંઘર્ષ ચાલ્યો, ઘર્ષણ ચાલ્યું પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે, અને પછી અંતે સ્ત્રીઓ જીતે છે. શેમાં? પોતાના જંગલને બચાવવા માટે. તો વુમેન્સ ઓર્ગેનાઇઝેશન, જો કાઉન્સમાં લખ્યું છે એનું નામ, તો મહિલા મંગળ દળ. જે આખું જે દળ હતું મહિલાઓનું, તે ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ. એને સંકલ્પ લીધો, નક્કી કર્યું કે આપણે જંગલને બચાવવું છે, એનું નિશ્ચેદન થવા દેવું. ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓન્ડ બાય ઈચ ફેમિલી, જે દરેકે દરેક ફેમિલી પાસે જે કેટલા ઢોર હતા, ઈચ ફેમિલી મતલબ બહુ ગણી શકે એટલા જ ઢોર હતા. કન્ટ્રીબ્યુશન વેર રેઝ્ડ ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ હુ વોઝ પેડ ₹300 પર મંથ. પછી શું કરતા હતા? એ લોકોએ અંદરો અંદર કન્ટ્રીબ્યુશન કરી લીધું, ભાગ પાડી લીધા કે આપણે દર મહિને આપણે આપણા જંગલને બચાવવું છે. જંગલને બચાવવા માટે એ લોકો દર મહિને ગાર્ડ રહેતા, અલગ અલગ સ્ત્રીઓ, અને એના માટેનો શું ચાર્જ રાખ્યો હતો? પેડ. એમને ચૂકવતા હતા કેટલા રૂપિયા? ₹300 પર મંથ, એટલે કે દર મહિને ₹300 ચૂકવતા હતા મિત્રો. ફોર 3 years, 3 વર્ષ પછી વાત કરી. તો અરેન્જમેન્ટ વર્કડ વેલ, જે આ ગોઠવણી કરી હતી, બધી ગોઠવણી કેવી ચાલતી હતી? એકદમ સરસ મજાની ચાલતી હતી. પણ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ, અને પછી એક વખત એક સમસ્યા ઉદ્ભવે છે. શું સમસ્યા ઉદ્ભવે? જુઓ, ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિજન્ટ એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ. વન્સ ધ વુમેન ડિસ્કવર્ડ ધીસ, જે ગાર્ડ રાખ્યો હતો એ જતો રહે છે, આપણી ભાષામાં કહીએ તો. પછી શું કરે છે? ત્યાંની જે સ્ત્રીઓ હતી એ સ્ત્રીઓ પછી પોતે જ રક્ષણ આપવાનું ચાલુ કરે છે. They abolished the post and decided to guard the forest themselves. પછી શું કરે છે? ત્યાંની સ્ત્રીઓ જેવું નક્કી કરે છે કે હવે આપણે આપણી જાતે જ આપણા જંગલને બચાવશું, કોઈને ગાર્ડ તરીકે રાખવા નથી. નાવ હવે તો મહિલા મંડળ દળ has assigned the duty of looking after the forest to a group of village women. શું કરે છે? જે આ દળ જે બન્યું હતું સ્ત્રીઓનું, એ લોકો જ નક્કી કરે છે કે જંગલને બચાવવા માટે એક મહિલાઓનું એક ગ્રુપ ગામનું તૈયાર કરીએ. તો રિસ્પોન્સિબિલિટી, જે જવાબદારી હતી, તે ઇઝ શેર્ડ અમોંગ 15 વુમેન ઇન રોટેશન. 15 સ્ત્રીઓ વચ્ચે રોટેશનમાં, વારાફરતી, વારા જે કહેવાય, 15 સ્ત્રીઓ વચ્ચે જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે મિત્રો. થસ ડ્યુટી ફોર ઈચ વુમેન કમ્સ આફ્ટર 15 days. એટલે કે કોઈ પણ સ્ત્રી, દરેક સ્ત્રીનો વારો ફરી પાછો ક્યારે આવે? 15મા દિવસે ફરી પાછો એ સ્ત્રીનો વારો
આવે એ પ્રમાણે આખી જવાબદારીની ગોઠવણી કરી. એઝ વન વુમેન સેડ, કોઈ એક સ્ત્રી કહે છે, ઓન ધીસ ડેઝ એટલે કે એ દિવસો દરમિયાન વી લીવ અવર વર્ક એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ, એ દિવસે અમે અમારું જે કાંઈ કામ હશે કામ મૂકી દેશું, નહીં કરીએ, છોડી દેશું અમારું કામ અને જંગલને બચાવીશું. બિકોઝ કારણ કે અવર ઓક ટ્રીઝ, અમારા જે વૃક્ષ છે તે આર લાઈક અવર ચિલ્ડ્રન, આ વૃક્ષો અમારા માટે એક અમારા બાળકો સમાન છે, અમારા બાળકો છે. વન્સ એક વખત વેન અ માઇગ્રન્ટ શેફર્ડ અલાઉડ હિઝ ગોટ્સ ટુ ગ્રેઝ ઇન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા, એક વખત જંગલ વિસ્તારમાં જે ભરવાડ જે કહેવાય એ પોતાની બકરીઓને ચડાવવા માટે જે વિસ્તાર આખો પ્રોટેક્ટ કરેલો છે એ વિસ્તારમાં ચડવાની વાત કરી. ધ વુમેન ટુ કવે ધ ગોડ્સ એન્ડ ફાઇન્ડ ધ સેફર્ડ ₹200. એક વખત એક ભરવાડ જ્યાં પ્રોટેક્ટેડ એરિયા હતો એમાં પોતાની બકરીઓને ચરાવવા માટે લઈને આવે છે, તો પણ શું કરે છે એ જે માણસ છે જે ભરવાડ એને ₹200 ફાઇન્ડ કરે છે, દંડ આપે છે. વિલેજર્સ themselves આર ફાઇન્ડ અપ ટુ ₹100 ફોર કટિંગ ટ્રીઝ ફોર ફાયરવુડ. જો શું કીધું, ગામડાના લોકો પોતાની જાતે જ ફાઇન ભરી દેતા ₹100. ક્યારે? ફોર કટિંગ ટ્રીઝ, જ્યારે વૃક્ષો કાપી નાખતા હતા ત્યારે. ચાલો મિત્રો, તો આ પેરેગ્રાફ પણ અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ આપણે પાઠ બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી બધા આવજો.